વડોદરાના કરજણ નેશનલ હાઈવે 48 પર દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો છે. તો વડોદરાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં એલસીબીએ બાતમીના આધારે ભરથાણા ટોલ નાકા પાસેથી દારૂ ઝડપી પાડ્યો છે. દારૂ ભરેલ ટેમ્પો સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 5,976 બોટલ નંગ સાથે 2 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂના મુદ્દામાલ સાથે આગળની વધુ તપાસ હાથ ધરી છે. એલસીબીની ટીમને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે ભરથાણા ટોલ નાકા પાસેથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂ ભરેલ ટેમ્પો સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 5,976 બોટલ નંગ સાથે 2 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે અને આ સમગ્ર મામલામાં હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે દારૂના મુદ્દામાલ સાથે હાલ આગળની તપાસ હાથ ધરી છે. વડોદરામાં આવેલા કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર આ પ્રકારે દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો છે. એલસીબીની ટીમને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે ભરથાણા ટોલ નાકા પાસેથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂ ભરેલ ટેમ્પો સાથે એક ઇસમની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 5,976 બોટલ સાથે 2 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે.